आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। इंडिया टीवी लाइव में आपનું સ્વાગત છે। આપણે આવી રહ્યા છીએ સાણંદ તાલુકાના મટોડા ગામમાં, સીટ નંબર 14। તો આપણી સામે ઉમેદવાર બેઠા છે। કોંગ્રેસ પાર્ટીએ જે એમને ભરોસો મૂકી, મન મૂકી એમને જે ટિકિટ આપી છે એ બદલ તેમની કેવી તૈયારી છે એ આપણે ભાઈને પ્રશ્નમાં પૂછીએ। મારું ગામ છે મટોડા। મારું નામ સંજયભાઈ ભૈરામભાઈ મકવાણા। હું કોળી પટેલ સમાજમાંથી આવું છું અને 18 વર્ષ અત્યારે મારી સાથે છે અને મને જીતનો પૂરેપૂરો વિશ્વાસ છે। તો સંજયભાઈ, જીતીને જ આવશો તો પબ્લિક માટે તમે કઈ રીતે કામની તમારી યોજનાઓ હશે? જો મારા વિસ્તારના લોકો જો મારી પર વિશ્વાસ મૂકશે અને મને જીતાડશે તો આપણા વિસ્તારમાં જે સરકારી લાભો જે ભારતીય જનતા પાર્ટી વાતો કરે છે એ મૂળ પાયા સુધી પહોંચતા નથી, એને અમે ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું। ભારતીય જનતા પાર્ટીના લોકો જે ખોટા વચનો આપે છે એની સામે અમે હકીકત શું છે એ લોકો સમક્ષ લઈ જઈશું અને એમના જે પ્રશ્નો છે એમને અમે વાચા આપીશું। 5 ગામડામાં મારા મટોડા, સરી, પરવાળા, લોદરિયાળ અને રામપુરા। 5 ગામની અંદર તમારી તૈયારીઓ કેવી ચાલી રહી છે? તૈયારી તો પૂરજોશમાં ચાલી છે। ભરપૂર લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે। કાર્યાલયનું ઓપનિંગ થઈ ચૂક્યું છે અને જીતનો પૂરેપૂરો વિશ્વાસ મળી રહ્યો છે। હું કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના જે મારા નેતાગણ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ફરી મને કોંગ્રેસ પાર્ટી તરફથી સાણંદ તાલુકા પંચાયતની મટોડા 14 ઉપર બેઠક પરથી જે લડવાની તક આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું કે તૈયારીની વાત કરીએ તો આની પહેલા પણ મારા વાઇફ અમદાવાદ જિલ્લા પંચાયતના મેમ્બર રહી ચૂક્યા છે, ત્યારે પણ મોરિયા સીટ ઉપરથી જિલ્લા પંચાયત મેમ્બર હતા ત્યારે પણ મેં વિકાસના ઘણા બધા કામો કર્યા છે અને કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એ લોકો તરફ અમે રજૂઆત કરી। ઇન્ડિયા ટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા ઘેર આવીને રૂબરૂ મારી મુલાકાત કરી, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર।